અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફ્લાવર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। ફ્લાવર શોને પહેલા દિવસથી જ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। શનિ રવિની રજાના 2 દિવસમાં કુલ 1.25 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે, જેમાં સૌથી વધારે રવિવારે 31 ડિસેમ્બરના રોજ 1 લાખ લોકોએ મુલાકાત લીધી હતી, તો ફ્લાવર શોના ઉદ્ઘાટનના પહેલા દિવસે 25,000 લોકોએ મુલાકાત લીધી હતી। અનિચ્છનીય બનાવનો બનતા અમદાવાદ પોલીસને રાહત। અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે ભેગા થયેલા લોકો શાંતિથી પોતાના ઘરે પહોંચે તે માટે શહેર પોલીસ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ખુદ પોલીસ કમિશનર સહિત તમામ પોલીસ કર્મચારીઓ રસ્તા પર હાજર હતા। તેમણે કરેલા આયોજનમાં કોઈપણ જગ્યાએ મોટા બનાવો બનતા અટકાયા હતા। રાત્રે 2 થી 2:30 વાગ્યા સુધી પકવાન 4 રસ્તા, સિંધુ ભવન જેવા વિસ્તારમાં ભરચક ટ્રાફિક હતો અને પોલીસ ટ્રાફિક નિયમન કરાવી રહી હતી। તેમ છતાં આખા અમદાવાદમાં પોલીસે 201 દારૂડિયાઓને પકડીને મહત્વની કામગીરી કરી હતી, જેમાં સૌથી વધુ દારૂ પીધેલા સરખેજ, અમરાઈવાડી, માધવપુરા, સરદારનગર, નરોડામાંથી ઝડપાયા હતા। શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો। અમદાવાદમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા પગ લપસ્યો। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ઉપર ચાલુ ટ્રેન એક યુવતી નીચે ઉતરવા જતા તેનો પગ લપસી ગયો હતો। તેનો પગ લપસતાની સાથે જ ટ્રેનના દરવાજે ઊભેલી વ્યક્તિએ તેનો હાથ પકડી રાખ્યો હતો। તેમજ રેલવે પ્લેટફોર્મ ઉપર હાજર રેલવે પ્રોટેક્શન ફોર્સની મહિલા કોન્સ્ટેબલ અને સ્થાનિક લોકો યુવતીને પ્લેટફોર્મ પર ઢસડાતા જોઈ તાત્કાલિક દોડી ગયા હતા અને યુવતીને ટ્રેનથી દૂર કરી દીધી હતી। મળતી માહિતી અનુસાર યુવતીએ ચાલીને આગળ ન જવું પડે તે માટે શોર્ટકટ અપનાવ્યો હતો, જે તેને મોંઘો પડી ગયો હતો। મહત્વનું છે કે ઘટના સર્જાતા હાજર લોકો અને આરપીએફની મહિલા કોન્સ્ટેબલની સતર્કતાથી યુવતીનો જીવ બચી ગયો હતો। એક 1000 જ્ઞાન સહાયક હાજર થયા જ નહીં તો રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત દૂર કરવા જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત 4800 જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે। જ્ઞાન સહાયકની ભરતી તો થઈ, પરંતુ પૂરેપૂરી ભરતી ન થતાં હાજર ન થતાં શિક્ષકોની જગ્યા ખાલી પડી છે, જેને લઈને શિક્ષકોની ઘટ થઈ છે, જેને લઈને શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખ્યો છે। ગ્યાસપુરમાં ડમ્પર સાઇટ બનાવી કચરો સળગાવતો હોવાથી 3 ગામના લોકો સ્થળાંતર કરવા મજબૂર। લાંબા બોર્ડના ગ્યાસપુર ગામમાં મ્યુનિસિપલ દ્વારા ડમ્પ સાઇટ બનાવીને ત્યાં નિયમિત કચરો સળગાવાતો હોવાને લીધે ગ્યાસપુર સહિત આસપાસના 3 ગામમાં 18 થી 20 હજાર ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। છેલ્લા 3 વર્ષથી આ ડમ્પ સાઇટમાં કચરો સળગાવાતો હોવાને લઈને કાયમ હવાનું પ્રદૂષણ થાય છે, જેને લીધે લોકોને અસ્થમા, શ્વાસની બીમારી, ચામડીના રોગ સહિતના રોગના કેસો વધી ગયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। મકરબા અંડરપાસ ઉત્તરાયણ પર્વ પછી ખુલ્લો મુકાશે તો મકરબા ખાતે રેલવે ફાટક પર વાહન ચાલકોને કલાકોની રાહ જોવામાંથી મુક્તિ માટે નવા વિકસી રહેલા વિસ્તારમાં અંડરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। 16 જાન્યુઆરીએ અંડરપાસનું લોકાર્પણ થવાની શક્યતા છે। ફાટક મુક્ત અભિયાન હેઠળ આ અંડરપાસ તૈયાર કરવામાં આવી રહ્યો છે। અહીંથી રોજના સરેરાશ 50 થી 55 હજાર વાહનો પસાર થતા હોય છે। અંડરપાસ બન્યા પછી ટ્રાફિકનું ભારણ ઘટવા ઉપરાંત રોજના સરેરાશ 50,000 લોકોને રાહત મળશે। અમદાવાદમાં રાહપુર સુતેલા ગરીબોને ગોદડી ઓઢાવવાનું કાર્ય શ્રી સંઘના નેતૃત્વ દ્વારા યોજાયું। અમદાવાદમાં રાહ પર સૂતેલા ગરીબોને ગોદડી ઓઢાડવાનું કાર્ય શ્રી સંઘના નેતૃત્વ દ્વારા સંપન્ન થયું, તો હજી પણ ફંડ થશે તો ત્રીજો રાઉન્ડ કરવામાં આવશે। આ કડકડતી ઠંડીમાં રાહ પર જે નિરાધાર ગરીબો છે તેમને તેનાથી રાહત આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો। અમદાવાદમાં છેતરપિંડી કરી કાર મેળવી। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં 2 દિવસ અગાઉ એક વૃદ્ધાના મકાનમાં ઘૂસીને એક શખ્સે ચેન સ્નેચિંગ કરી હતી, જે મામલે ઝોન 1 ડીસીપીના એલસીબી સ્ક્વોડે આરોપીની 24 કલાકમાં ધરપકડ કરી છે। આરોપી ચોરી કરીને ગાડી લઈને રાજસ્થાન નાસી ગયો હતો, કે જેથી રાજસ્થાનથી ફિલ્મી ઢબે પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીને ચોરી માટે ગાડી પણ મિત્ર પાસે છેતરપિંડીથી લીધી હોવાનું સામે આવ્યું છે। કેટીલાના સીએમડી
સાથે દુષ્કર્મનો ગુનો નોંધાયો તો અમદાવાદની પ્રખ્યાત કેડિલા ફાર્મા કંપનીના CMDની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી. ત્યારે આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાતા બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. પોશ વિસ્તારના ક્લબના રસોડા અને ગટરથી નાના બાળકો અને વૃદ્ધો માનસિક ત્રસ્ત. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી પોશ ગણાતા એવા સેલા વિસ્તારમાં ક્લબ 0.7 દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રકારના અવાજોના કારણે સ્થાનિક રહીશો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ક્લબ 7 દ્વારા કરવામાં આવતા અવાજને કારણે નાના બાળકો અને વૃદ્ધો સૂઈ શકતા નથી. બારી બારણા તેઓ બંધ રાખવા પડે છે. સતત કરવામાં આવતા અવાજથી તેઓ માનસિક રીતે હેરાનગતિનો અનુભવ કરી રહ્યા છે. આ બાબતે ઝડપથી નિકાલ લાવવાની સ્થાનિક લોકોની માંગ છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.